વડોદરામાં સોમવારથી પીએમ ઈ બસ સેવા શરૂ થવાની શક્યતા રહેલી છે, ત્યારે મેટ્રો જેવી સુવિધાઓ સાથે 250 જેટલી ઇલેક્ટ્રિક બસો હવે રસ્તા ઉપર દોડશે। શહેરમાં આગામી સોમવારથી પીએમ ઈ બસ સેવા શરૂ થાય તેવી પ્રબળ શક્યતા છે, જેની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે। આ યોજના હેઠળ વડોદરા શહેરને તબક્કાવાર કુલ 250 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો મળવાની છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 40 બસો રસ્તા ઉપર દોડતી થશે। આ ઈ બસો શહેરના ગોત્રી, ટ્રાન્સપોર્ટનગર, નિઝામપુરા, સાઉથ ઝોનને જોડશે। ભવિષ્યમાં આ સેવાની પાદરા, સાવલી, વાઘોડિયા અને પોર્ટ સુધી લંબાવવાનું આયોજન છે। મુસાફરો માટે આ 9 મીટર લાંબી મીડી બસ મેટ્રો ટ્રેન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ફુલ્લી એસી ઓટોમેટિક પેસેન્જર અનાઉન્સમેન્ટ સિસ્ટમ, દિવ્યાંગો માટે ખાસ રેમ્પ, સુરક્ષા માટે SOS ઇમરજન્સી બટન, સીટ બેલ્ટ અને લાઇવ ટ્રેકિંગ માટે જીપીએસ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે। ભાડું સામાન્ય જનતાના ખિસ્સાને પરવડે તેવું રાખવામાં આવશે। હાલની સિટી બસના ₹5ના બદલે ઈ બસનું લઘુત્તમ ભાડું ₹6ની આસપાસ રાખવાની વિચારણા ચાલી રહી છે। હાલ ગોત્રી ખાતે એકસાથે 24 બસો ચાર્જ થઈ શકે તેવું અત્યાધુનિક ચાર્જિંગ હબ તૈયાર થઈ ગયું છે, જ્યારે સયાજીગંજ સહિત અન્ય વિસ્તારોમાં કામગીરી પૂર્ણતાના આરે છે। આ પર્યાવરણ ફ્રેન્ડલી બસો શરૂ થતાં જ વડોદરાના પબ્લિક ટ્રાન્સપોર્ટને એક નવી ઊંચાઈ મળશે।